આઝાદીની લડાઈમાં ભાજપનો એક પણ માણસ શહીદ થયો હોય તો હું કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ કરી નાખું, પરંતુ તમારે ગદ્દારી કરીને એ ટાઈમે અંગ્રેજોની દલાલી કરનારા આ ભાજપ વાળા હતા, અંગ્રેજોની દલાલી કરતા હતા। ગુજરાત ભાજપને ચેલેન્જ કરું છું કે જ્યારે દેશ આઝાદી માંગતો હતો, બલિદાનો આપતા હતા, ત્યારે તમે અંગ્રેજોને જઈને માહિતી આપતા હતા કે સુભાષચંદ્રની ફોજ અહીંથી હથિયારો બનાવે છે, અહીં હુમલો કરવાના છે, તમે અંગ્રેજોની દલાલી કરતા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતિમ તબક્કામાં છે, ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ એક અલગ જ સ્તર પર પહોંચી છે। વાત કરીશું વાવ થરાદ જિલ્લાની, જ્યાં હાલમાં જ ભાજપના જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર અને ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યએ એવા નિવેદનો આપ્યા કે જેને લઈને ઠાકરસિંહ રબારીએ વળતો જવાબ આપ્યો છે। ભાજપના નરેશ ઠાકોરે કહ્યું હતું કે પાકિસ્તાનમાં યુવાનો રસ્તો ભટકે તો આતંકવાદી બને અને ભારતમાં યુવાનો રસ્તો ભટકે તો કોંગ્રેસી બને। હવે કોંગ્રેસના ઠાકરસિંહ રબારી ઘાણા જિલ્લા પંચાયતની બેઠકમાં પ્રચાર માટે પહોંચ્યા હતા, તો અહીં તેમણે ભાજપના નેતાઓને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ભાજપમાંથી કોઈ પણ દેશની આઝાદીની લડાઈમાં જો શહીદ થયો હોય તો મારી આગળ આવીને ડિબેટ કરે। સાંભળો ઠાકરસિંહ રબારીએ શું કહ્યું છે। તમને લાખ લાખ અભિનંદન આપું છું, સલામ કરું છું। 30 વર્ષની કોંગ્રેસની સરકાર નથી, સત્તાના જુલ્મો છે, પોલીસથી ચૂંટણી લડે છે, એ લોકો લડી શકતા નથી। છતાં તમે સત્તાની સામે, પોલીસની સામે, પૈસાની રેલમ છેલની સામે અડીખમ રહીને 30 વર્ષની કોંગ્રેસની સત્તા ન હોવા છતાં તમે આજે પણ નથી નમ્યા, એ બધું તમને નમન ને વંદન અભિનંદન તમને છે કે 30 વર્ષની સરકાર છે, ધારાસભ્ય બને તો વેચાઈ જાય, જિલ્લા પંચાયત લડનારા વેચાઈ જાય, પણ હાથા કોંગ્રેસના હનુમાન તો તમે છો કે આજથી સુધી દબાણા નથી। ત્યારે કહેવત છે, રાજ સત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા, મારા રામને રમણી નાખ્યા, એવા કોંગ્રેસના હનુમાન બનીને આપ સૌ બેઠા છો। ત્યારે આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા કપડા સમયમાં આપ બેઠા છો, એ તો કેટલાય લોકો વેચાઈ જાય। ત્યારે આપ સૌને વિનંતી કરવી છે कि तुम्हारी बहन तरीके बनास की बहन गहरी बहन से और मेरे समाज की और उत्तर गुजरात की प्रभारी सुभाषी बहन यादव है, इनको भी मैं वादा देता हूँ बहन जी, ये बनासकांठा जिला परिषद और वावथरा जिला परिषद, तालुका परिषद कांग्रेस की बनने वाली है। ये लोगों का जुस्सा है। अरमान जिंदगी ना पूरा थाय तो घणું છે, બે ચાર કામ સારા થઈ જાય તો ઘણું છે, અને ઇજ્જતના નામનો કફન ઓઢીને મરાય તો ઘણું છે। खानदानी लोगों के पास बैठा करोड़ पता चलेगा कि औकात का मतलब पैसा नहीं है, जुबान होती है। ત્યારે આપ સૌ આપણી બહોળી સંખ્યામાં આવ્યા છો અને આપ સૌને તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે વિનંતી કરવા આવ્યો છું। મારું પણ માગુની તરીકે કાજ પરમારથને કારણે લોક માગતા ના આવેલા આ લાધુરામની કટ્ટી ઉપર તમારા દીકરા તરીકે આ તમામ ઉમેદવારો માટે તમારી પાસે ખોળો પાથરીને કોંગ્રેસના પંજા માટે 26મી તારીખે વોટ આપો, એના માટે પંજા વતી તમારી પાસે ભીખ માંગુ છું। ભીખ રૂપી 26મી તારીખે વોટ આપીને તમામને વિજય બનાવવાની વિનંતી કરવા ચાહું છું। ત્યારે આપ સૌને એક ખાતરી પણ આપું છું, લાધુરામની જગ્યા અહીં ખોટી કોઈ શોખન થતું નથી, ખોટું કોઈ બોલતું નથી। જીતાબાની ઉંમર થઈ ગઈ છે, જીતાબાની જિંદગી જીવ્યા એટલી હવે જીવવાના નથી। તમને આ લાધુરામની કટીએ સાક્ષી છે, જીતારામમાં ઉભા થો। આ ચૂંટણી બની તરફ બીજી વાત કરું છું, હજુ જે તમે કેવી કરજો વાત છેલ્લી આ તમને લાધુરામની જગ્યાએથી ખાતરી આપું છું, આ પહેલી ને છેલ્લી ચૂંટણી જીતામાં લડે છે, કોઈને લાધુરામની સાક્ષી કે ક્યારે ચૂંટણી લડવાના નથી। આ છેલ્લી ચૂંટણી જીતાવાને તમે જીતાવાની વિનંતી કરવા આવ્યો છું। જીતાભાઈ મને ફોનમાં કીધું કે વેસ હતો મારે સરવણા જાવું તો જીતાભાઈ કીધું આવો અર્જુનભાઈ જોડાજીની વિનંતી હતી, કીધું બધી જગ્યાએ પહોંચાય ત્યારે કીધું કે મારી જિંદગી જીવ્યો, આટલા 75 વર્ષ પહોંચવા આવ્યો, હવે મારી છેલ્લી ચૂંટણીને આવવું પડે। આ જીતાભાઈની છેલ્લી ચૂંટણી માટે તમારો દીકરા તરીકે તમારી પાસે વિનંતી કરવા આવ્યો છું। આ છેલ્લી ચૂંટણી જીતાભાઈને જીતાડી દો, 26મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ આપીને આ લાધુરામની જગ્યાની સાક્ષીએ કહું છું
લાખણી તાલુકા પંચાયત કોંગ્રેસની બને છે, જિલ્લા પંચાયત તમામ કોંગ્રેસની દિયોદર વિધાનસભાની આપ સૌના પ્રતાપે જીતી રહ્યા છો ત્યારે તમામ જિલ્લા પંચાયત લડનારા ઉમેદવારો, તાલુકા પંચાયત લડનારા ઉમેદવારોને વિજય બનાવવાની વિનંતી કરું છું. પરંતુ જીતાબારી આ પાઘડી તમારા ખોળામાં મેલો છે, આ પાઘડીની લાજ આપ સૌ રાખવાની વિનંતી કરવા તમારી સામે આવ્યો છું. આ તમારા ભરોસે પાઘડી બંધાવું તો આ ધોરણની કાચે હાથ ઉઠાવીને સાક્ષી આપો. ચિત્રમાં બોધો પણ તમારી આત્મ હોવું રાખશે, આપ રાખજો. અને આપને વિશેષ એ પણ કહું છું કે હમણાં દિયોદરમાં તો આવા કે જીવામાં મોડા ના નાનો છોકરો હતો, પીએચડી થયેલ ડોક્ટરની પદવી, એટલે મને એમ કે ઘણું ભણ્યું હોય એટલે હોશિયાર હશે. પરંતુ તમારા એ વિસ્તારનો મને ગૌરવ હતો, દિયોદરમાંથી ભાજપે પ્રમુખ બનાવ્યો, મોટી એનો ડોક્ટર પીએચડી ને. હવે એ એમ કે પાકિસ્તાનમાંથી છોકરો ઈવન ભટકે તો આતંકવાદી બને અને અહીંનો કોઈ ઈવન ભટકે તો કોંગ્રેસી બને. એમને મારે કહેવા માંગુ છું આ દ્રૌપદી ધરતી ઉપરથી તમારો જન્મ લેતો છો. આ દેશમાં કોંગ્રેસ જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે કોંગ્રેસની સ્થાપના બની હતી. અંગ્રેજોના શાસનને અહીંથી હલાવી દેવા માટે ક્રાંતિકારીઓ ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, જવાહરલાલ નહેરુ હોય, સરદાર પટેલ હોય, ગાંધીજી હોય, ફાંસીના મોચડે ભગતસિંહ ચડી ગયા હોય, ઇન્દિરાજી 32 ગોળીઓ દેશ માટે ભાગલા ન પડે, છાતીમાં 32 ગોળીઓ વિધાઈ ગઈ અને શહીદ થઈ ગયા દેશ માટે. આ કોંગ્રેસ પક્ષે ક્યારે કલ્પના નથી કરી. અને અમે તમને ચેલેન્જ કરું છું સુભાષિનીજીની હાજરીમાં કે અગર આઝાદીની લડાઈમાં ભાજપનો એક પણ માણસ શહીદ થયો હોય તો હું કોંગ્રેસ છોડીને ભાજપનો કેસ કરી નાખું. પરંતુ તમારે ગદારી કરીને એ ટાઈમે અંગ્રેજોની દલાલી કરનારા આ ભાજપ વાળા હતા, અંગ્રેજોની દલાલી કરતા હતા. ગુજરાત ભાજપને ચેલેન્જ કરું છું કે જ્યારે દેશ આઝાદી માંગતો હતો, બલિદાનો આપતા હતા, ત્યારે તમે અંગ્રેજોને જઈને માહિતી આપતા હતા કે સુભાષચંદ્રની ફોજ અહીંથી હથિયારો બનાવે છે, અહીં હુમલો કરવાના છે. તમે અંગ્રેજોની દલાલી કરતા હતા. તમે જેને વીર સાવરકર કહો છો ને, એ વીર સાવરકરે અંગ્રેજોને એમ કીધું હતું કે હું તમારો ભટકેલો પુત્ર છું, હું તમને આ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓની માહિતી આપી, મને જેલમાંથી બહાર કાઢો, માફી માંગો. આ તમારા સંસ્કાર છે, તમારા વારસદારો છે. જ્યારે દેશમાં આઝાદીની જરૂર હતી ત્યારે તમે અંગ્રેજોની દલાલી કરતા હતા. અને આજે કોંગ્રેસને સલાહ આપો છો, કોંગ્રેસ તો કાયમ માટે હતી. ત્યારે આપ સૌને વિશેષ રાખે તો 26મી તારીખે પંજાના નિશાન ઉપર ભારે મતદાન કરી અને તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો ભવ્ય વિજય બનાવો. તે જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલો લાભીરામ બાપુ કી. ઠાકર સેરાબારીના આ નિવેદનને લઈને આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.